નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અનિશ મેમણ બુકબર્ડની ઓનલાઈન એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવાની છે કે પરીક્ષા પ્રિલિમ્સ તો થાય છે, પણ ત્યારબાદ આવતો એક તબક્કો જે મુખ્ય પરીક્ષા, વિદ્યાર્થીઓ મોટે ભાગે મુખ્ય પરીક્ષાની લેખન શૈલીથી અપરિચિત હોય છે, તો એમને અવગત કરવા માટે આપણે આ લેક્ચરનું આયોજન કરી રહ્યા. તો સૌથી પહેલાં તો આપણે એ સમજવું છે કે મુખ્ય પરીક્ષાને સંદર્ભે કઈ કઈ ભૂલો થાય છે જે ન થવી જોઈએ, અને મુખ્ય પરીક્ષાનો સામનો કરવો એ દરેક પરીક્ષા માટે અવશ્ય છે. અમુક એવી પરીક્ષાઓ છે જેની અંદર મુખ્ય પરીક્ષા આવતી નથી, જેમ કે આપણે વાત કરીએ બિન સચિવાલય, કોન્સ્ટેબલ કે તલાટી. આ જે પરીક્ષાઓ છે આની અંદર મુખ્ય પરીક્ષાનો સામનો કરવાનો હોતો નથી, પણ ત્યારબાદ જીપીએસસી ક્લાસ 1-2, પીઆઈ, એસટીઆઈ, ઇવન ડીવાયએસઓ જેવી સુપર ક્લાસ 3ની પરીક્ષામાં પણ મુખ્ય પરીક્ષા અને લેખન શૈલીનો સામનો કરવો જરૂરી બને છે. તો આ લેખન શૈલી દરમિયાન કઈ કઈ ભૂલો આપણેથી ન થવી જોઈએ અને આપણે કઈ રીતનું લખાણ આપવું જોઈએ એની આપણે આજે અહીંયા ઉદાહરણ સહિત ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ આજના આપણા લેક્ચરની. તો સૌથી પહેલાં તો આપણે લખાણ કરતી વખતે કઈ બાબતને ધ્યાનમાં લેવી એ સૌથી વધારે આવશ્યક બાબત છે. એવું કોઈ પણ પ્રકારનું લખાણ કરવાનું છે જ નહીં જેને આપણા જવાબ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે તો કોઈ ધાર્મિક ચિહ્નો, કોઈ ધાર્મિક વાક્યો લખવા, અથવા તો કોઈ પણ પ્રકારની તમારી અથવા તમારા સ્થાનની કોઈ વિશેષ ઓળખ આપવી, આવી કોઈ પણ ગતિવિધિઓ થવી જોઈએ નહીં. પેપર દરમિયાન માત્ર પરીક્ષકની શું અપેક્ષા છે, પહેલા તો પ્રશ્નને બારીકાઈથી સમજવાનો છે, એ કઈ વસ્તુ પૂછી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને લખાણ કરવાનું છે. બીજું કોઈ પણ પ્રકારનું વધારાનું લખાણ કરવાનું થતું નથી. આની આપણે ઉદાહરણ સહિત ચર્ચા કરીએ કે પરીક્ષા લગતી કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી. જેમ કે પહેલા તો સિલેબસને સરખી રીતે બારીકાઈથી સમજવાનો છે કે GS1 પેપર, GS2 પેપર, એસે કયા મુદ્દા ઉપર એસે કઈ રીતે લખવો, આ બધી વસ્તુ આપણે વિગતવાર ચર્ચા કરતા જઈએ. મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખવાની બાબતમાં સૌથી પહેલા તો આપણે એ વાત જોશું કે જ્યાં આપણે કોઈ પણ પ્રકારનું લખાણ કે સહી કરવાની નથી ત્યાં ભૂલથી પણ સહી થવી જોઈએ નહીં. જેમ કે અહીંયા એક વિદ્યાર્થી દ્વારા ભૂલ કરવામાં આવી છે કે અહીંયા એક્ઝામિનરની સહી માંગી છે, વિદ્યાર્થી ભૂલમાં ત્યાં પોતાની સહી કરી દીધી છે. ત્યાર પછી જોઈએ તો આવા કોઈ પણ પ્રકારના કોઈ ધાર્મિક ચિહ્નો કે કોઈ પ્રતીકોને આલેખન આપવાનું નથી. અહીંયા એક ધાર્મિક ચિહ્નને અંકિત કરવામાં આવ્યું છે. આવી ભૂલ આપણેથી થવી જોઈએ નહીં. ત્યારબાદ જોઈએ તો આ પણ એક ધાર્મિક ચિહ્ન છે, આવું પણ કોઈ ધાર્મિક ચિહ્ન ના થવું જોઈએ. ત્યાર પછી જોઈએ આવું કોઈ વાક્ય લખેલું છે, હરે રામા હરે કૃષ્ણ, આવી કોઈ પણ વસ્તુ થવી જોઈએ નહીં. જનરલી શું થાય છે કે વ્યક્તિની એક એવી લક્ષણ છે કે કોઈ ગંભીર પરિસ્થિતિમાં આવે ને ત્યારે જ એને ઈશ્વર યાદ આવે છે. તો આ વાત સ્વાભાવિક છે કે આ સમય ઈશ્વર યાદ આવ્યા હોય, પણ ઈશ્વરની યાદને પેપર ઉપર આપણે નાખવાની નથી. ત્યારબાદ વાત કરીએ તો પણ ધાર્મિક ચિહ્ન છે, આવું પણ કોઈ ધાર્મિક ચિહ્ન હોવું જોઈએ નહીં. ત્યાર પછી જ્યારે પણ પરીક્ષાની અંદર કાં તો પેપર લખાઈ ગયું હોય અથવા તો કોઈ નવરાશનો સમય હોય, જો કે સમય તો મળવાનો જ નથી નવરા પડવાનો, પણ છતાં પણ આવા કોઈ પણ કલાકારીગીરી કરવાની નથી. અહીંયા એક વિદ્યાર્થી પોતે આર્ટિસ્ટ બનવાનો પ્રયાસ કરેલો છે, આપણે આવો કોઈ પ્રયાસ કરવાનો નથી. ત્યારબાદ જોઈએ તો જે કોઈ લખાણ કરવામાં આવે એ ચાહે પત્ર વ્યવહારની વાત હોય, કોઈ અહેવાલ લેખનની વાત હોય, જ્યારે પણ પત્ર લેખન પૂરો થાય, કોઈ પણ ભાષા હોઈ શકે, પણ ત્યારે નીચે જ્યારે સહી કરવાની વાત આવે ત્યારે અહીંયા વિદ્યાર્થી દ્વારા પોતાનું નામ અને પોતાની સહી આપવામાં આવી છે. તો આવી આપણે કોઈ પર્સનલ સિગ્નેચર કે નામ લખવાની જરૂર નથી. ત્યાં શું લખવું એની પણ હું માહિતી આપું છું થોડી વારમાં, પણ આને પહેલા બારીકાઈથી સમજી લો કે આવું આપણે કરવાનું નથી. ત્યારબાદ જોઈએ તો વિદ્યાર્થી ઘણી વખત સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આવી રીતે બાજુમાં અલગથી લખાણ આપતો હોય છે કે 10 શબ્દો થયા, 50 શબ્દો થયા, 65 શબ્દો થયા. આપણે આવી રીતે કોઈ અલગથી બાજુમાં કોઈ શબ્દ લખાણ કરવાનું નથી, અથવા તો આવી રીતે શબ્દોના સ્વરૂપે તમારો મોબાઈલ નંબર અથવા તો તમારી કોઈ આગવી ઓળખ આપવાની છે નહીં. પરીક્ષક આ જોશે નહીં, અને જોશે તો શું પરિણામ આવશે એ પણ આગળ સમજાવું કે આવી બધી ગતિવિધિઓથી કમિશન આપણા પર શું એક્શન લેશે
એ પણ આપણે સમજીએ. ત્યારબાદ જોઈએ તો આ વ્યક્તિ અહીંયા સમય લખેલો છે 10 વાગે એમ, અથવા તો શબ્દ તરીકે એ રાખે છે કે શબ્દની મર્યાદા 10 શબ્દો છે એવું સમજી લઈએ આપણે. તો ટૂંકમાં કોઈ પણ પ્રકારનું બિનજરૂરી લખાણ કરવાનું થતું નથી. ત્યારબાદ જોઈએ કે માની લો કે લખાણ કરતા કરતા તમને એવું લાગે છે કે મારો આટલો ભાગ જે છે એ પરીક્ષક તપાસવો ન જોઈએ. મૂલ્યાંકન કરતી વખતે આટલા લખાણનું મૂલ્યાંકન ન થવું જોઈએ. આવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તે સમય દરમિયાન તમારા લખાણને લાઈન કરી દેવાની કેન્સલની, અને અંદર કેન્સલ અથવા તો લખાણ રદ એમ લખી દેવાનું છે. આ રીતની વ્યવસ્થા કરવાથી તપાસનાર વ્યક્તિ સમજી શકશે કે આ ભૂલમાં થઈ ગયેલી વાત છે, જેથી કરીને મૂલ્યાંકન કરતી વખતે આ પરિસ્થિતિને ધ્યાનમાં લેશે નહીં. આ એક આગવી શૈલી છે. મોટે ભાગે તો આ થવું જ ના જોઈએ, પણ થાય તો આ રીતે આનું નિરાકરણ કરવું જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો લખાણ કરતી વખતે ભાષા મિક્સ ના થવી જોઈએ. તમે ચાહે ગુજરાતી પસંદ કરો કે અંગ્રેજી પસંદ કરો. આપણી પાસે તો આ યુપીએસસીનું એક એક્ઝામ્પલ છે, પણ બને ત્યાં સુધી જો ગુજરાતી પસંદ કરી તો ગુજરાતી, અંગ્રેજી પસંદ કરી હોય તો અંગ્રેજી. બંને ભાષા ભેગી થવી જોઈએ નહીં. તપાસનાર વ્યક્તિ કન્ફ્યુઝ થવો જોઈએ નહીં. એ જ્યારે પણ વાંચન ચાલુ કરે ત્યારે એક જ સાથે આખું વાક્ય એને વંચાઈ જાય એ શૈલીથી ગોઠવવાનું. એમાં તમે થોડું ગુજરાતી લખો, થોડું ઇંગ્લિશ લખશો તો તપાસવાવાળો વ્યક્તિ કન્ફ્યુઝ થશે અને એની કન્ફ્યુઝન તમારા માર્ક્સ ઉપર દેખાઈ શકશે. ત્યારબાદ જોઈએ તો જે કોઈ લખાણ કરો, ભલે લખાણ પાકું હોય, સાચું હોય, પણ એ લખાણ કરતી વખતે અક્ષરનું હંમેશા મહદઅંશે ધ્યાન રાખવું. નહીં તો શું થશે કે લખવાવાળો વ્યક્તિ જે છે એ કન્ફ્યુઝ થશે વાંચવામાં. એને એકનું એક વાક્ય એકથી વધુ વખત વાંચવું પડશે, અને આવી પરિસ્થિતિનો સામનો કરવાનો થાય ત્યારે લગભગ માર્ક્સ કાપવાની શક્યતા ઊભી થાય. તો એવું કોઈ લખાણ ઊભું ન કરવું, જેથી કરીને વાંચનાર વ્યક્તિ એક આવી પરિસ્થિતિનો સામનો કરે. ત્યારબાદ વાત કરીએ તો કોઈ પણ પ્રકારની આજીજી, કોઈ ભળભળામણ કે કોઈ ધમકી આપવાની પણ જરૂર છે નહીં. અહીંયા વ્યક્તિ એવું કહી રહ્યો છે કે આ મારો લાસ્ટ એટેમ્પ છે. આપણે પહેલા કીધું એમ આ યુપીએસસીનું એક એક્ઝામ્પલ આપણે લીધેલું છે. તો આવી કોઈ ભલામણ કરવાની નથી કે હું અહીંનો છું, આ જ્ઞાતિનો છું, આ સ્થાને રહું છું. એવી કોઈ ભલામણ કરવાની જરૂર છે નહીં. કોઈ પણ જગ્યાએ આગળ પાછળ ક્યાંય આવું લખાણ હોવું જોઈએ નહીં. શું થશે આનું એ પરિણામ પણ હું સમજાવું છું થોડી વારમાં. ત્યારબાદ જોઈએ તો આપણે પહેલેથી વાત કરતા આવ્યા કે કોઈ ધાર્મિક ચિહ્ન બનાવવું, કોઈ વાક્ય લખવું, કોઈ શબ્દો લખવા, અથવા તો કોઈ પણ પ્રકારની બિનજરૂરી લખાણવાળી ગતિવિધિઓ થઈ તો કમિશન એવું નક્કી કરે છે કે અમારા દ્વારા અપાયેલી સૂચનાનું ઉલ્લંઘન કરવાથી પેનલ્ટી માર્ક્સ લાગશે. અને અહીંયા વિદ્યાર્થી પર પેનલ્ટી માર્ક્સ લાગેલા એનું ઉદાહરણ પણ તમારી સામે મૂકવામાં આવ્યું છે. તો આવી કોઈ પણ પ્રકારની ગતિવિધિ થવી જોઈએ નહીં. આ હતી એક સામાન્ય બાબત. આ બધી જ બાબતને એક વાક્યમાં પણ આપણે સમજી શકીએ કે ન કરવાનું ન કરીએ તો કરવાનું કંઈ જ નથી હોતું. આનો મતલબ એવું કે આ જેટલી પણ ચર્ચા કરી આ બધી નહીં કરવાની બાબતો હતી. તો આપણેથી આ વસ્તુ ફરીથી રિપીટ થવી જોઈએ નહીં. જો પરીક્ષાને લખવા માટે આ બધી બાબતો ભલે નાની નાની રહી, પણ એને બારીકાઈથી સમજવી એ કંઈક ને કંઈક રીતે માર્ક્સ વધુ અપાવવા માટે મદદરૂપ થશે. ત્યારબાદ જોઈએ આપણે તો લખાણનો જે અભ્યાસ છે કે કઈ રીતે લેખન શૈલી આપણી હોવી જોઈએ. જો હું તમને કહી દઉં કે તમે આમ લખો એ વાત યોગ્ય નથી. આજે હું તમને ઉદાહરણ સાથે સમજાવીશ કે કયો પ્રશ્ન હોઈ શકે, કેવું એનું લખાણ હોવું જોઈએ, એ પ્રશ્નનું સ્ટ્રક્ચર શું હોવું જોઈએ અને શેના આધારે માર્કિંગ થાય છે. તો જો જવાબ લખવાની મુખ્ય બાબતો જે છે એમાં સૌથી પહેલી બાબત શું છે કે જે કોઈ પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે એ પ્રશ્નને યોગ્ય રીતે પહેલા તો સમજી જવો. જેનેથી શું થશે, આપણને પરીક્ષકની અથવા તો પ્રશ્ન પૂછવાની અપેક્ષા ખબર પડી જશે કે એ વ્યક્તિ આપણી પાસેથી શું માંગી રહ્યો છે, કયો જવાબ માંગી રહ્યો છે. એટલે પહેલા અહીંયા તમે બચશો કે બિનજરૂરી કોઈ વાતનું લખાણ થઈ જવું જોઈએ નહીં. એની શું અપેક્ષા છે, આપણે શું સમજ્યા છીએ, આ બંને વચ્ચેની લિંક સ્થાપિત કરવું એ સૌથી પહેલું સોપાન. એ શું કહેશું કે પ્રશ્નને યોગ્ય રીતે સમજવું. એ પ્રશ્ન સમજ્યા પછી એક જ પ્રશ્નની અંદર પેટા પ્રશ્ન પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે
તો કે લાભાલાભની ચર્ચા કરો, તો લાભ અને ગેરલાભ બંનેની ચર્ચા આપણે કરવાની થાય છે. તો આવા પ્રશ્નોને આપણે કહેશું પેટા પ્રશ્ન. આપણી પાસે ઉદાહરણમાં અહીંયા એક પ્રશ્ન છે કે સૌર ઉર્જાને માનવ જાતિ માટે વરદાનનું સ્વરૂપ અપાયું છે, કે સૌર ઉર્જા માનવ જાતિ માટે વરદાનનું સ્વરૂપ છે. આ એક હકીકતની વાત છે. ત્યારબાદ સૌર ઉર્જાના ફાયદા અને મર્યાદા. ફાયદા આ એક પ્રશ્ન છે, એની મર્યાદા લખવી આ પણ એક પ્રશ્ન છે. એની ચર્ચા કરી ભારત સરકારના સૌર ઉર્જા ક્ષેત્રના પ્રયાસનું વિશ્લેષણ કરવાનું છે. એનો મતલબ એવો કે અહીંયા વિશ્લેષણ પણ આપણી પાસે માંગ્યું છે, તો આ ત્રીજા નંબરની વાત થઈ કહેવાય. મતલબ એવો કે પ્રશ્ન આપણી પાસે એક જ છે, પણ એ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણી પાસે 3 તબક્કા હોવા આવશ્યક છે. હવે જો હું તમને અહીંયા તો સૌથી પહેલા એક વસ્તુની સલાહ આપીશ કે ક્યારે પણ પ્રશ્ન સીધો લખાણ કરવો નહીં. આ લખાણ શૈલી બધા વિદ્યાર્થીઓ પાસે હોતી નથી કે પ્રશ્ન વાંચે ને તરત જવાબ એનો આપી દે. આ થઈ શકે, પણ ક્યારે થઈ શકે કે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરી હોય ત્યારે. આની પણ એક પ્રેક્ટિસ હોય છે, આની પણ એક મેથડ હોય છે. કોઈ પણ પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ, પણ સૌપ્રથમ એના માટે એક થોડુંક નાનકડું રફ કામ હોવું જરૂરી છે. એ કઈ રીતે કરવું એને આપણે સમજીએ. જો સૌથી પહેલા તો ફાયદા લખવાની વાત કીધી છે, મર્યાદા લખવાની વાત થઈ છે, અને સરકારે શું ટ્રાય કરી આને પણ આપણે લખવાનું. તો કાચું કામ આપણે ધીમે રહીને કરીએ તો એમાં સૌથી પહેલા એવું સમજીએ કે આપણે લખવાના થાય છે ફાયદા. તો સૌર ઉર્જાના ફાયદા શું હોય એ આપણે પહેલા સમજવું છે. આપણે લખવાનું છે મર્યાદા પણ, તો સાથે સાથે મર્યાદાને પણ આપણે જોતા જઈએ. અને એક વસ્તુ સમજવી કે જ્યારે પણ આવો કોઈ પ્રશ્ન બને ત્યારે પ્રશ્નના જવાબમાં સંતુલન હોવું જરૂરી છે. મતલબ શું? તો કે ફાયદા અને મર્યાદા બંને લખવી છે, તો જેટલી સંખ્યામાં ફાયદા લખો ને બને ત્યાં સુધી એટલી જ સંખ્યામાં મર્યાદા લખવી, જેથી કરીને તપાસનાર વ્યક્તિને એક તરફી લખાણ જતું હોય એવો મનોવૈજ્ઞાનિક અભિગમ ઊભો થાય નહીં, જેથી કરીને આપણો જવાબ જે છે એનું એક બેલેન્સ જળવાઈ રહે. હવે આપણે અહીંયા ફાયદા પણ લખવા છે, મર્યાદા પણ લખવી છે, અને ત્રીજો તબક્કો આપણો છે એ કહેશું આપણે આપણી ગવર્મેન્ટ સરકારના પ્રયાસ, કે સરકારનો શું પ્રયાસ છે સૌર ઉર્જાને વધારો આપવા માટે. તો ફાયદો આપણે બારીકાઈથી વિચારી લો કે સૌર ઉર્જાને આપણે વધારે પ્રમોટ કરીએ તો આપણને શું ફાયદો થઈ શકે. સૌથી પહેલો તો ફાયદો આપણી સામે છે જ તે કે ફાયદા નંબર 1 માં જોઈએ આપણે તો કહી શકીએ આપણે કે પર્યાવરણ જે છે એના ક્ષેત્રે સુધારો લાવી શકીએ. આ ફાયદો નંબર 1 છે આપણી પાસે. ઓકે, કઈ રીતે? તો કે પેટ્રોલ અને ડીઝલનું દહન બંધ થઈ જશે તો ઉત્સર્જિત થતું કાર્બન જે છે એ પણ ઘટી જશે, તો પર્યાવરણ થોડું સાફ સુથરું બનવાની શક્યતા છે જો સોલર ઉર્જાને આપણે ઉપયોગ કરીએ તોની વાત છે. ત્યાર પછીની ફાયદા નંબર 2 ની વાત કરીએ તો ફાયદા નંબર 2 માં આપણે એવું પણ કહી શકીએ કે આપણે દેશની આયાત ઘટાડી શકીએ. કઈ રીતે? તો કે સૌર ઉર્જાને વધુને વધુ પ્રમોટ કરશું તો ઉર્જા માટે આપણે અત્યારે હાલ નિર્ભર શાના પર છીએ? તો કે કોલસો અથવા પેટ્રોલ અથવા તો ડીઝલ. ભારત પોતાની જરૂરિયાતનું 83% વધારે કાચું તેલ, પેટ્રોલ, ડીઝલ એ બહારથી આયાત કરે છે. એટલે આપણે કહી શકીએ કે પશ્ચિમના દેશો પાસેથી આયાત કરે છે. તો આપણે અહીં એવું લખી શકીએ કે સરકારની આયાત ઘટાડી શકાય. સરકારની આયાત ઘટાડી શકાય અને સાથે સાથે આ વસ્તુ એવી રીતે પણ રજૂ કરી શકીએ આપણે કે ભારત દેશની પશ્ચિમના દેશો અથવા તો ખાડી દેશોની નિર્ભરતા ઘટાડી શકીએ. તો આપણે અહીંયા એવું લખી શકીએ કે ખાડી દેશ આપણને ખબર જ છે શાના માટે જાણીતા છે, તો ખાડી દેશની નિર્ભરતા કે આપણે આના પર નિર્ભર છીએ તો એને આપણે ઘટાડી શકીએ. આ પણ આપણા માટે એક ફાયદાની જ વાત છે. તો આપણી પાસે 2 ફાયદા હાલ આવ્યા છે. ફરીથી કહી દઉં કે જેટલા ફાયદા લખો એટલી મર્યાદા લખવા માટે તૈયાર રહેવાનું છે. પહેલી વાત કરી આપણે પર્યાવરણ ક્ષેત્રમાં સૌર ઉર્જાથી સુધારો થઈ શકે. બીજા નંબરની વાત કરી આયાત નિકાસ જે છે એમાં આયાતને આપણે ઘટાડશું. સ્વાભાવિક છે કે આયાતને ઘટાડશું આપણે તો આપણી પાસે વિદેશી મુદ્રામાં વધારો થશે. જેટલી આપણી પાસે વિદેશી મુદ્રાનો ભંડોળ વધારે થશે એવા આપણે એક વિકાસશીલ દેશ તરફથી વિકસિત દેશ બનવાની ઝડપ જે છે એ વધારે ધારણ કરી શકીએ.
ત્યારબાદ વાત કરીએ ફાયદો નંબર 3. શું ફાયદો ત્રીજા નંબરનો થઈ શકે? તો આપણે સમજીએ કે જેટલું કાર્બનનું ઉત્સર્જન ઘટી જાય, સોલર ઉર્જાનો ઉપયોગ વધી જાય, તો આમ થવાથી જે સ્વાસ્થ્યને લગતી બીમારીઓ છે એના ક્ષેત્રમાં સુધારો લાવી શકીએ આપણે. તો જો સૌર ઉર્જાનું આપણે અહીંયા ફાયદાનું વિશ્લેષણ કર્યું કે સૌથી પહેલા આપણે પર્યાવરણનો સુધારો કરી શકીએ, આયાત ઘટાડી શકીએ તો વિદેશી ભંડોળ આપણી પાસે વધી જશે. ત્યારબાદ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ આપણે સુધારો લાવી શકશું. તો આ તો થઈ ફાયદાની વાત. હજી આપણે આનું શું આપવાનું છે? મર્યાદા આપવાની છે. તો જે વસ્તુનો ફાયદો છે એની મર્યાદા પણ છે, અને આટલી જ મર્યાદા આપણે લખવાની. જો અહીંયા આપણે 3 થી 4 ફાયદા લખ્યા તો 3 થી 4 મર્યાદા લખવા માટે આપણે તૈયાર રહેવાનું. જોઈએ આપણે હવે એની મર્યાદા કેવી હોઈ શકે. તો અહીંયા આપણે મર્યાદાની ચર્ચા હવે કરવી છે. તો મર્યાદાને સૌથી પહેલા આપણે ફાયદાની જેમ જ રફ કામમાં જોઈ લઈએ કે કઈ રીતે મર્યાદા હોવી જોઈએ. તો જો મર્યાદા નંબર 1 જે છે એ આપણે એવું કહી શકીએ કે ભારત એક વધુ વસ્તીવાળો દેશ છે. જ્યાં વસ્તી વધારે છે ત્યાં ઉર્જાની માંગ પણ વધારે હશે. તો વધુ વસ્તીવાળા દેશમાં સૌર ઉર્જા પૂરેપૂરી વસ્તી સુધી પૂરી પાડવી એ એક પ્રશ્ન છે. તો મર્યાદા કહી શકીએ આપણે, તો એ લખી શકીએ આપણે કે વધુ વસ્તી એની ઉર્જાની માંગ છે તેની સામે સૌર ઉર્જા જે છે એ કેવી છે? મર્યાદિત છે. આ મર્યાદા થઈ કહેવાય. ત્યારબાદ વાત કરીએ તો સૌર ઉર્જા માટે જે સોલર પેનલનું નિર્માણ કરવાનું છે એ અંગે પણ આપણી પાસે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા જરૂરી છે. અને એ સોલર પ્લેટ જે છે એનું આયુષ્ય પણ ટૂંક સમયનું હોય છે, તો એના નિકાલનો પણ પ્રશ્ન આપણી પાસે હોવો જરૂરી છે. તો આપણે અહીં કહી શકીએ કે સોલર પ્લેટ જે છે, સોલર પ્લેટ અથવા એને પેનલ લખી શકીએ આપણે, તો એનું નિર્માણનો પ્રશ્ન છે અને એના નિકાલનો પ્રશ્ન છે. આ આપણી પાસે એક ગંભીર પ્રશ્ન છે જેને આપણે મર્યાદા તરીકે લખ્યું. ફરીથી યાદ કરીએ આપણે ફાયદા લખેલા છે એટલી જ મર્યાદા લખવાની છે. ત્યારબાદ વાત કરીએ તો મર્યાદા નંબર નેક્સ્ટ. તો શું કહી શકીએ આપણે કે સંગ્રહ કરવો એ એક ગંભીર પ્રશ્ન છે. કોઈ પણ ઉર્જા હોય એનો સંગ્રહ કરવો એ ગંભીર પ્રશ્ન હોય, ચાહે પેટ્રોલ હોય, ડીઝલ હોય. પેટ્રોલ ડીઝલને મૂકવું ક્યાં, તો એના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા જરૂરી છે. સૌર ઉર્જા આપણને ડીસી સ્વરૂપે મળવાની છે, તો સૌર ઉર્જાનો સંગ્રહ કરવો એ પણ આપણા માટે એક ગંભીર મુદ્દો છે. તો આ બધી આની મર્યાદા આપણે કહી શકીએ. જેવી ફાયદા છે એવી જ એની મર્યાદા પણ છે. તો ત્યારબાદ આપણે જોઈએ તો ભારત સરકારે શું પ્રયાસ કરેલા છે આના માટે એની ચર્ચા કરીએ. સરકાર છેલ્લા ઘણા સમયથી સૌર ઉર્જાને વધારવા માટે પ્રયાસ કરી રહી છે. તો પ્રયાસમાં સૌથી પહેલા આપણે સમજીએ 2015માં પેરિસ ક્લાઇમેટ ચેન્જ નામની એક સમિટનું આયોજન થયું હતું. એ સમિટમાં ભારતે એક કમિટમેન્ટ આપી કે 2022 સુધીમાં 2005ના સંદર્ભે 30 થી 35% કાર્બન ઉત્સર્જનનો ઘટાડો કરશું. તો આ કાર્બન ઉત્સર્જનના ઘટાડાની તો વાત કરી, પણ એ ઘટાડો કઈ રીતે કરવો એ અંગેની રણનીતિ બનાવવા માટે એક આંતરરાષ્ટ્રીય સોલર ગઠબંધનની રચના કરવામાં આવી. તો સરકારના બે પ્રયાસ નંબર 1 આપણે એવું કહી શકીએ કે પેરિસ ક્લાઇમેટ ચેન્જ (2015). આની અંદર સરકાર દ્વારા 2022 સુધીમાં 30 થી 35% કાર્બન ઉત્સર્જન ઘટાડવા અંગેનો પ્રસ્તાવ મૂકેલો છે. હવે જો ભારત એક વિકાસશીલ દેશ છે, વિકાસશીલ દેશનું નિર્ભર જે છે એ કાર્બન ઉત્સર્જન પર જ વિકાસ નક્કી થાય છે એનો, કે કઈ રીતે ઇન્ડસ્ટ્રી ચાલે છે, કઈ રીતે પ્રોડક્શન ચાલે છે. હવે આવા દેશ માટે કાર્બન ઉત્સર્જન ઘટાડવું એક ચુનૌતી ભરેલો પ્રશ્ન આપણે કહી શકીએ. એના પછી જોઈએ તો આ પેરિસ ક્લાઇમેટ ચેન્જ થઈ, એના પછી સરકાર દ્વારા ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, આંતરરાષ્ટ્રીય સોલર ગઠબંધન, આની રચના કરવામાં આવી અને આનું મુખ્યાલય પણ ભારતમાં નક્કી કરવામાં
આવ્યું છે. ત્યારબાદ જોઈએ સરકારના પ્રયાસ, તો સરકાર દ્વારા એવા ઘણા બધા એકમો, એવા ઘણા બધા પ્રયાસોને સૌર ઉર્જા આધારિત નક્કી કર્યા છે. જેમ કે આપણે ઉદાહરણ આપીએ તો સૌથી પહેલા જોઈએ હાલ ચર્ચામાં રહેલી વાત એ કઈ કહેવાશે, તો કે સૂર્ય મંદિર. ઓડિશાનું સૂર્ય મંદિર અને સંપૂર્ણ કોણાર્ક શહેરને સૌર ઉર્જા આધારિત ચલાવવા માટેની એક રણનીતિ બનાવવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ તો કોચીનનું એરપોર્ટ કેરળમાં આવેલું સંપૂર્ણ એરપોર્ટ જે છે એ સૌર ઉર્જા આધારિત ચાલે છે. તો અહીંયા બાજુમાં આપણે એ પણ લખી શકીએ કે એરપોર્ટ જે છે એ પણ આખું સૌર આધારિત ચાલે છે અને એ એરપોર્ટનું નામ કહેશું આપણે કોચીન. અને આ કોચીન એરપોર્ટ જે છે એ આવેલું છે કેરળમાં. ત્યારબાદ ગુવાહાટીનું જે રેલવે સ્ટેશન છે આસામમાં આવેલું, આખું રેલવે સ્ટેશન પણ સૌર આધારિત ચાલે છે. તો આને પણ આપણે સરકારના પ્રયાસમાં લખી શકીએ કે ગુવાહાટી રેલવે સ્ટેશન. તો ગુવાહાટીનું રેલવે સ્ટેશન છે એ પણ સૌર આધારિત ચાલી રહ્યું છે. તો અહીંયા આપણે સૌથી પહેલા તો એ સમજશું કે આ એક રફ કામ કરેલું છે, આપણે જવાબ લખ્યો નથી. આ બધી વસ્તુની છણાવટ આપણે કરી છે. હજુ તો આપણી પ્રેક્ટિસનો દોર શરૂ થાય છે. જેમ જેમ વિડીયો લેક્ચરની સિરીઝ આગળ ચાલતી જશે એમ આના વિશે આપણે સચોટ માહિતી પણ આપણે આપતા જશું. તો આ થયું એક રફ કામ. તો પહેલા આપણે જોયું ફાયદા, ત્યારબાદ જોઈએ આપણે મર્યાદા અને ત્યારબાદ આપણે વાત કરી સરકારના પ્રયાસની. તો હવે આપણે એ સમજી ગયા કે આપણી પાસે રફ કામ તો તૈયાર છે. હવે રફ કામ તૈયાર છે તો આને વાક્ય રચનામાં કઈ રીતે ઢાળ આપવો, એ ઢાળ આપવાની મેટરને આપણે સમજીએ. પણ એની પહેલા હજી એક ઉદાહરણને આપણે જોઈ લઈએ કે હજી આવો કોઈ પ્રશ્ન પૂછાય તો કઈ રીતે રફ કામ જોઈએ. કેમ કે જેટલા વધારે ઉદાહરણો અને જેટલું વધારે રફ કામ હશે એટલો જ સારો આપણે જવાબ લખી શકશું. હવે નેક્સ્ટ નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. તો પ્રશ્ન એવું કહેવા માંગે કે સિંચાઈ ક્ષેત્રમાં સુધારો કરવા અંગે કેન અને બેતવા નદીનું જોડાણ કરવામાં આવ્યું છે. તેનું ભૌગોલિક સંરચનાની જાણ કરવી અને નદી જોડાણ અંગેના ફાયદા અને મર્યાદા પર યોગ્ય ટિપ્પણી કરવી. તો ફરીથી જૂનો પ્રશ્ન યાદ કરો. થોડી વાર પહેલા આપણે ચર્ચા કરી કે પ્રશ્નને પહેલા તો છૂટો પાડી દેવાનો. છૂટો પાડીએ એટલે આપણને ખબર છે કે કેન અને બેતવા નદી જે છે એનું જોડાણ કરવામાં આવ્યું તો ભૌગોલિક સંરચનાને જણાવવાની છે આપણે. તો આપણા માટે પ્રશ્નનો પહેલો તબક્કો છે. બીજા નંબરે વાત કરીએ આપણે તો નદી જોડાણ યોજનાના ફાયદા લખવાના છે આપણે અને આ નદી જોડાણ યોજનાની મર્યાદા લખવાની છે. તો અહીંથી આપણને ખબર પડે કે પ્રશ્ન એક જ છે પણ આની અંદર આપણે 3 તબક્કા પાડવા પડશે. પહેલા તો ભૌગોલિક રીતે સમજાવવું પડશે આપણે કે કેન અને બેતવા નદી કયા રાજ્યોની છે, એ રાજ્યોની છે તો કયા રાજ્યમાં કયા વિસ્તારને ફાયદો થશે એ અંગે આપણે વિશ્લેષણ આપવું જરૂરી છે. ઠીક છે. તો સૌથી પહેલા આપણે આને સમજવાની ટ્રાય કરીએ કે આનું રફકામ કેવું હોવું જોઈએ. તો જો ભૌગોલિક સંરચના આપણે જણાવી છે તો ભૌગોલિક સંરચનામાં આપણે એવું કહી શકીએ કે કેન અને બેતવા નદી જે છે એ બંને નદી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ આની વચ્ચે એક કેનાલના મારફતે લિંક કરવામાં આવશે અને લિંક થયા બાદ બંનેની વચ્ચેનો એક પ્રદેશ છે જેને આપણે કહીશું બુંદેલખંડ. તો બુંદેલખંડ વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે જો કેન અને બેતવા નદીનું રિવર લિંકિંગ થશે તોની વાત છે. તો આપણે આ ભૌગોલિક હિન્ટ એને આપી દીધી કે કયા રાજ્યની વાત છે અને કયા વિસ્તારને આનો ફાયદો થવાનો છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો આપણે લખવાનું છે નદી જોડાણના ફાયદા અને મર્યાદા. તો 2 મિનિટ માટે વિચાર કરો કે નદીને આપણે જોડી દઈએ તો આપણને શું ફાયદો થાય. તો જો ભૌગોલિક રીતે ભારત એક એવો દેશ છે જે ભૂપૃષ્ઠની પણ વિવિધતા ધરાવે છે. દર વર્ષે ફરજિયાત કોઈ વિસ્તારમાં પૂર આવે છે, દર વર્ષે ફરજિયાત કોઈ વિસ્તારમાં દુષ્કાળ પડે છે. તો આવી પરિસ્થિતિનું નિવારણ કરવું હોય તો પૂરવાળી નદી જે છે એને દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં ટ્રાન્સફર કરવાથી કેનાળ મારફતે લાવવાથી પૂરનું આપણે મહદઅંશે કંટ્રોલ કરી શકીએ અને દુષ્કાળને પણ આપણે સરખી રીતે ટ્રીટ કરી શકીએ. તો આપણે લખવા છે સૌથી પહેલા ફાયદા. તો ફાયદાને સમજીએ આપણે. તો આપણે જેમ વાત કરીએ એમ રફ કામ પહેલા આપણી પાસે તૈયાર હોવું
જરૂરી છે. તો ચલો, આ નદી જોડાણ કરવાથી શું ફાયદો થાય? તો સૌથી પહેલા આપણે કહી શકીએ કે પૂરનું નિવારણ થાય. કે દર વર્ષે જેમ આપણે વાત કરીએ છીએ કે બિહારની અંદર કોસી નદી, જે ભારત અને નેપાળ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ બનાવતી બિહારના શોક તરીકે ઓળખાતી નદી છે, દર વર્ષે પૂર લાવે છે. તો પૂરનું નિવારણ થઈ શકે, કેમ કે એ નદીમાંથી કેનાલ બનાવીને અન્ય વિસ્તારમાં પાણીને ટ્રાન્સફર કરીએ તો મહદઅંશે તો પૂરનું નિવારણ થઈ શકે. ત્યારબાદ બીજા નંબરનો ફાયદો આપણે જોઈએ. ફાયદો નંબર 2 શું? તો કે જે વિસ્તારમાં દુષ્કાળ પડી રહ્યો છે ત્યાં દુષ્કાળનું નિવારણ કરી શકીએ અને એ સ્થાન પર સિંચાઈના અવસરો ઉપલબ્ધ કરાવી શકીએ. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં, જ્યાં દુષ્કાળ થાય છે, દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં સિંચાઈના અવસર અથવા તો સિંચાઈ ઉપલબ્ધ, આ પણ એનો એક ફાયદો છે. ત્યારબાદ વાત કરીએ કે જો આવી રીતે નદીને લિંક કરી દેવામાં આવે તો હજી શું ફાયદો થાય? કેમ કે પ્રશ્નના ગુણ અને શબ્દ મર્યાદાને ધ્યાનમાં રાખીને લખાણ કરવાનું છે. આપણે થોડી વારમાં એ પણ સમજીએ કે કઈ રીતે શબ્દ મર્યાદા નક્કી કરવી અને કેવા એના માર્ક્સ હોય છે. આની પણ એક મેથડ છે, એને પણ આપણે સમજાવીએ. તો નેક્સ્ટ નંબરનો ફાયદો આપણે લખવો છે, તો હવે શું લખી શકીએ? તો કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી છે. તો આ ખેડૂતોની આવક જે બમણી કરવાની છે એના માટે સરકારનો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક પૂરો કરવા માટે પણ કઈ ને કઈ રીતે આ રિવર લિંકિંગ પ્રોજેક્ટ જે છે એ ફાયદાકારક છે. તો આપણી પાસે નદી જોડાણના 3 ફાયદા આવી ગયા. હવે આપણે પહેલા પ્રશ્નમાં જેમ શીખવાડ્યું એમ કે જો 3 કે 4 ફાયદા લખો તો 3 કે 4 મર્યાદા લખવા માટે તૈયાર રહેવાનું, જેથી કરી આપણા જવાબનું સંતુલન જળવાઈ રહે. હવે જો ફાયદા તો આપણે જોઈ લીધા. પૂરનું નિવારણ થઈ શકે તો કે યસ. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં સિંચાઈ થઈ શકે, યસ. 2022 સુધીમાં ગવર્મેન્ટનો જે લક્ષ્યાંક છે કે ખેડૂતોની આવક બમણી કરવી, તો ખેડૂતોને જેમ સિંચાઈ મળશે એમ ખેતી પણ યોગ્ય રીતે થઈ શકશે. તો આ થઈ ફાયદાની વાત. હવે આપણે સમજીએ કે મર્યાદા શું હોય. રિવર લિંકિંગ આપણે કરશું તો મર્યાદા શું થશે? તો જો સૌથી પહેલો તો એક પ્રશ્ન છે કે નદી જે છે એક પ્રાકૃતિક એકમ છે. આની ઉપર બાંધકામ કરવામાં આવે તો એ બાંધકામ જેટલું સફળ થવાના ચાન્સીસ છે એટલું જ નિષ્ફળ થવાના ચાન્સ પણ રહેલા છે. અને 2 રાજ્યોની નદી ભેગી કરવાની છે તો રોકાણ કયું રાજ્ય કરશે એ અંગે સૌથી મોટો પ્રશ્ન થાય. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે નદી જોડાણમાં રોકાણ અંગે પ્રશ્ન. કાચું કામ છે આપણું. આને વાક્ય રચનામાં હમણાં કન્વર્ટ કરવાનું છે આપણે. તો આ વાત થઈ મર્યાદા નંબર 1 કે કયું રાજ્ય રોકાણ કરશે અથવા રોકાણ કરશે તો કયા રાજ્યની કેટલી ભાગીદારી રહેશે, કેમ કે રાજ્ય સરકારના બજેટમાંથી નક્કી થશે. ત્યારબાદ વાત કરીએ તો મર્યાદા નંબર 2. હવે જો 2 નદીને ભેગી કરવાની છે એટલે વચ્ચે કેનાલ તો બનાવવી પડશે, જેથી કરીને લૂપ આપી શકીએ કે લિંક આપી શકીએ. તો વચ્ચે આવતો કોઈ વન્ય વિસ્તાર હોય, કોઈ જંગલી પશુને રહેવા માટેનું કોઈ આવાસ હોય, અથવા તો વચ્ચે આવતી કોઈ વનસ્પતિ કે વૃક્ષો હોય, એનું છેદન કરવું પડશે આપણે. તો એના પરથી આપણે એવું કહી શકીએ કે વૃક્ષો કે વન્યજીવો માટે અસ્તિત્વ માટેનો પ્રશ્ન ઊભો થાય. તો અહીંયા આપણે મર્યાદા લખી શકીએ કે વૃક્ષ, વન્યજીવ એનો અસ્તિત્વ. આ પણ એક મર્યાદા છે. ત્યારબાદ જોઈએ તો આ રીતે નદી જોડાણ કરવાથી મર્યાદાની ચર્ચા આપણે કરીએ છીએ. તો નદીને લિંક તો કરી દીધી આપણે. નદીમાં પાણી હંમેશા ચોખ્ખું હોય, તો એ પાણી જે છે એ ડાયવર્ટ થઈને દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પહોંચવા લાગ્યું. પરિણામે શું થશે? નદીનો અંત ક્યાં થાય? તો કે સમુદ્રમાં. તો સમુદ્રમાં જતું પાણી ચોખ્ખું છે નદીનું, એ અટકી ગયું. પણ સમુદ્ર તો માનવ ગતિવિધિઓના કારણે દૂષિત થવાનું ચાલુ જ છે. તો ચોખ્ખું પાણી ઉમેરાતું બંધ થઈ ગયું, દૂષિત થવાનું ચાલુ છે. તો પરિણામે એક ચોક્કસ સમયગાળા દરમિયાન સમુદ્ર દૂષિત થવાની પણ શક્યતા છે. જો સમુદ્ર દૂષિત થશે તો સમુદ્રના
તળમાં રહેતી વનસ્પતિઓ અથવા તો જીવજંતુઓ એને પણ ગંભીર અસર પહોંચશે. જેમ આપણે હમણાં થોડા સમય પહેલા વાત કરી હતી કે ડુડોંગ દિવસ, આપણી ટેલિગ્રામની ચેનલ પર આપણે કરંટ અફેરની ચર્ચા કરીએ છીએ. એમાં ડુડોંગ જે છે એક સમુદ્રી ગાય છે જે સમંદરના તળિયામાં રહે છે. તો એના અસ્તિત્વનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. તો ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે સમુદ્ર દૂષિત થાય, અને સમુદ્ર દૂષિત થાય તો સાથે સાથે સમુદ્રના તળમાં રહેતી જીવજંતુને પણ ગંભીર અસર થાય. આપણું આ એક રફ કામ છે. આને હમણાં વાક્યમાં આપણે ગોઠવશું. તો જો ફાયદા પણ જોઈ લીધા આપણે, એની મર્યાદા પણ જોઈ લીધી, અને હમણાં થોડા સમય પહેલા એની આપણે ભૌગોલિક સંરચનાની પણ વાત કરી હતી. તો આ એક રૂપરેખા તૈયાર થાય છે પ્રશ્નની, કે પ્રશ્નની આપણે પ્રેઝન્ટેશન કઈ રીતે આપવી જેથી કરીને જે વ્યક્તિને પૂછવાની જે અપેક્ષા છે એ અપેક્ષા મુજબ આપણે જવાબ નાખી શકીએ. બિનજરૂરી કોઈ પણ લખાણ કરવાનું નથી. હવે આપણે જઈએ આગળના મુદ્દા ઉપર કે આ રફ કામ થયા પછી આને આપણે ગોઠવવું છે શેમાં? તો કે લખાણના સ્વરૂપે. પણ એ લખાણ કરતા પહેલા કઈ વસ્તુ સમજવી જરૂરી છે જે આપણને માર્ક્સ વધુમાં વધુ અપાઈ શકે? તો હવે જોઈએ તો પ્રશ્નને સમજવા અંગે બે બાબતને અવશ્ય ધ્યાનમાં રાખવી. જો પહેલા મેં ઉદાહરણ સમજાવી દીધું, પછી ચર્ચા કરી. એનું કારણ શું? તો વધારેમાં વધારે તમે વાતને સમજી શકો. જો આપણે સૌથી પહેલા શું કરતા હતા તો કે પ્રશ્નની શરૂઆત જે છે એને સમજતા હતા બારીકાઈથી, જેથી કરીને પૂછવાવાળા વ્યક્તિની શું અપેક્ષા છે આપણે જાણી શકીએ. તો શરૂઆત ક્યાંથી થાય છે, શું માંગે છે એ જાણી લઈએ, અને અંતના શબ્દો જે છે બસ આ સમજવું બહુ જરૂરી છે. મુખ્ય પરીક્ષાનું લખાણ કરવું છે, પ્રશ્ન પૂછાય છે, પણ છેલ્લો શબ્દ જે છે એ નિર્ણાયક શબ્દ આપણે કહી શકીએ, કે ત્યાંથી જ નિર્ણય લઈ શકીએ કે આ વ્યક્તિ શું પૂછી રહ્યો છે અને આપણે શું જવાબ આપવાનો છે. બિનજરૂરી વાતની રજૂઆત કરવાની નથી. તો પ્રશ્નને હંમેશા શું કરશું? આપણે તોડી નાખશું, તોડશું, એના ટુકડા કરીને વર્ગીકરણ કરશું, અને કેટલા તબક્કામાં લખવો જરૂરી એને રફકામમાં બાજુમાં નોટ કરશું. ત્યારબાદ જોઈએ તો પ્રશ્નના અંતે જે શબ્દો જોવા મળે છે આ શબ્દો ઘણી વખત ગૂંચવણમાં મૂકી દેશે કે એની વ્યાખ્યા આપો, એની આલોચના કરો, એની મૂલ્યાંકન કરો, વિવેચન કરો, વિશ્લેષણ કરો કે મીમાંસા આપો. તો આ બધા પ્રશ્નો છે, આની કઈ રીતે આપણે જવાબ આપવા, તો એને સમજીએ આપણે. તો અહીંયા સૌથી પહેલું આપણી પાસે છે કે વ્યાખ્યા આપો. એનો જ મતલબ થાય કે વર્ણન કરો, વિવરણ કરો, સ્પષ્ટીકરણ કરો કે પ્રકાશ પાડો. આનો મતલબ એવો કે વ્યક્તિ એ જે પૂછી રહ્યો છે એ સરળમાં સરળ ભાષામાં આપણે રજૂ કરવાનું છે. આપણી પાસે ઉદાહરણ પણ છે. તો જો પરીક્ષકની માત્ર એટલી જ અપેક્ષા છે કે પૂછેલી બાબત જે છે એ સરળ ભાષામાં સમજાયેલી હોય, જેથી કરીને માઇન્ડ ક્લિયર થઈ જાય. તો જો ઉદાહરણ છે કે ક્રાયોસ્ફિયરની વ્યાખ્યા આપો અને તે અંગે પ્રકાશ પાડો. તો ક્રાયોસ્ફિયર અંગે પ્રકાશ પાડો એ પણ સરખી વાત છે, ક્રાયોસ્ફિયરની વ્યાખ્યા આપો એ પણ સરખી વાત છે. હવે આપણે શું કરવાનું, અહીંયા ટૂંકી ભાષામાં આને સમજાવવાનું છે કે ક્રાયોસ્ફિયર કહેવાય કોને. તો જો આપણે સમજવાની ટ્રાય કરીએ તો ક્રાયોસ્ફિયર કોને કહેવાય? તો જો પૃથ્વી પર એવું ભૌગોલિક સ્થાન જ્યાં પાણી હંમેશા બરફના સ્વરૂપે રહેતું હોય, આવા સ્થાનને ક્રાયોસ્ફિયર કહેવાય. બસ આટલી જ વાત. આમાં કોઈ પણ પ્રકારનું ક્ષોભ આવરણ, સ્ટ્રેટોસ્ફિયર, મિસોસ્ફિયર, એક્ઝોસ્ફિયર આવી કોઈ વાત વચ્ચે લાવવાની નથી. એણે પૂછ્યું શું? ક્રાયોસ્ફિયર. તો ક્રાયોસ્ફિયર કોને આપણે કહી શકીએ? તો જો ધ્યાન રાખો, 2 મિનિટ માટે સમજી લો કે આ પૃથ્વીનો કોઈ ગોળો છે. પૃથ્વીના ગોળા પર આ જે ઉત્તરીય વિસ્તાર જે છે જેને આપણે કહેશું 66 પછીનો વિસ્તાર. તો આટલો જે વિસ્તાર છે એને આપણે કહીએ છીએ આર્કટિક. ત્યારબાદ આ દક્ષિણ ગોળાર્ધ, ત્યાંનો જે 66 વિસ્તાર જે છે એને આપણે કહીએ છીએ એન્ટાર્કટિકા. તો તમે સાંભળ્યું હશે કે આ વિસ્તારમાં બરફ જ રહેલો છે, અને આપણી વ્યાખ્યા પણ એ જ માંગી રહી છે. અથવા તો અહીંયા આપણે કહી શકીએ કે આ ભૌગોલિક રીતે ભારતની ઉત્તરમાં આવેલું હિમાલય, અહીંયા પણ બરફ રહેલો છે, તો વ્યાખ્યા પણ એ જ માંગી રહ્યા છે. તો આપણે કહી શકીએ કે ક્રાયોસ્ફિયર એટલે ભૌગોલિક રીતે એવું સ્થાન જ્યાં પાણી બરફ સ્વરૂપે રહેલું હોય, જેમ કે આર્કટિક, એન્ટાર્કટિકા કે હિમાલય. બસ આ આપણો
જવાબ છે, કેમ કે અહીંયા એને ખાલી વ્યાખ્યા માંગી છે આપણી પાસે. ત્યારબાદ જોઈએ તો હવેનો પ્રશ્ન જે છે એ એવું કહે છે કે મૂલ્યાંકન કરો અથવા તો આલોચનાત્મક મૂલ્યાંકન કરો. બસ આટલું. આલોચનાત્મક મૂલ્યાંકન કે માત્ર મૂલ્યાંકન. તો શબ્દની સમજ આપણે એવી લેવાની છે કે મૂલ્યાંકનનો સામાન્ય અર્થ શું છે કે આપેલું કથન કે વાક્ય છે એનો માત્ર મૂલ્ય નક્કી કરવાનું છે, એનું આંકન આપણે કરવાનું છે, ગુણ અને દોષ જોવાના છે, ત્યારબાદ બંનેને ભેગું કરીને એનો ક્રશ લખવાનો થાય છે. તો જોઈએ આપણે હાલ આપણી પાસે ઉદાહરણ શું કે નદી જોડાણ અંગે આલોચનાત્મક મૂલ્યાંકન કરો. તો આલોચનાત્મક મૂલ્યાંકન આપણે હમણાં થોડી વાર પહેલા જોયું તો મર્યાદા. આલોચના એટલે શું કહેશું આપણે, એના ફોલ્ટ કાઢવા. રેડી? તો મર્યાદા જે છે એને આપણે અહીંયા થોડું સ્પષ્ટીકરણ કરીને લખવાનું થાય છે કે શું હોવું જોઈએ. તો આપણી પાસે હમણાં આલોચના કરી ત્યારે આપણે કીધું હતું કે બાંધકામનો પ્રશ્ન કોણ, અથવા તો નહેર બને તો વચ્ચે વન્યજીવોને નુકસાન થઈ શકે, સમુદ્રને પણ આનાથી દૂષિત થવાની શક્યતા છે. તો આની આલોચના ટૂંકમાં શબ્દ હું એવો કહેવા માંગુ છું કે આ શબ્દને બારીકાઈથી આપણે સમજવાનો, જેથી કરીને પૂછનાર વ્યક્તિની શું અપેક્ષા છે એ આપણે સમજી શકીએ. બિનજરૂરી લખાણ થઈ જશે, અથવા તમને એવું લાગતું હોય કે આપણે સાહેબને ઇમ્પ્રેસ કરી દઈએ, જવાબ ચેક કરવાવાળાને આપણે ખુશ કરી દઈએ કે આપણે કેટલું નોલેજ છે આપણી પાસે, આવી કોઈ વધારાની વિચારસરણી હોવી જોઈએ નહીં. ત્યારબાદ જોઈએ તો આના પછી શબ્દ છે મીમાંસા. મીમાંસા અથવા તો વિવેચન. તો મીમાંસાનો અર્થ એવો છે કે કોઈ વિષયને વ્યવસ્થિત રીતે એટલે શું કીધું કે શું અપેક્ષા છે એની એ સમજ્યા પછી એનું સંપૂર્ણ પ્રસ્તાવ મૂકવાનો, કે આપણે પહેલા તો પ્રશ્ન સમજવો જરૂરી છે, દરેક બાબતને ભેગી કરવાની અને ભેગી કરીને એનો ક્રશ ત્યાં મૂકવાનો. તો આનો મતલબ થશે વિવેચન એટલે એક સાથેની રજૂઆત. ત્યાર પછી જોઈએ તો કહેવાશે વિશ્લેષણ. વિશ્લેષણ એટલે કહીએ આપણે કે એક વિસ્તૃત ભાષામાં એની ડિટેલ આપવી, પણ કેવી રીતે? તો કે સરળથી સરળ. તો કોઈ વિચાર કે વાક્ય પરની સરળ ભાષામાં નોંધ આપવી, આને શું કહેશું આપણે? વિશ્લેષણ. તો આ દરેક તબક્કાને આપણે હજી ડિટેલથી સમજીએ પ્રશ્ન લખતી વખતે, પણ અત્યારે આના અર્થ ખબર હોવા જરૂરી છે કે ભાઈ આપણને મીમાંસા કીધું છે, આલોચના કીધું છે, ટિપ્પણી કીધું છે, સ્પષ્ટીકરણ કીધું છે. બસ આ શબ્દો સમજી લો તો 25% જવાબ તમને આવડી ગયો એમ સમજો. ત્યાર પછીની વાત કરીએ આપણે તો જવાબ લખવા માટેની અન્ય ચોક્કસ રૂપરેખા. આ બહુ અગત્યની વાત છે, જેમાં આપણે ઉદાહરણમાં સમજાવતા જ આવ્યા છીએ. હવે તમારા મગજમાં સીધું ઉતરવા લાગશે. કઈ રીતે? તો કે ઉદાહરણ આપણે જોઈને આવ્યા છીએ. તો સૌથી પહેલો શબ્દ છે સંતુલન. તો સંતુલન શબ્દ જોતા જ તમે થોડુંક તો સમજી ગયા હશો કે સાહેબ શું કહેવા માંગી રહ્યા છે. કેમ કે હમણાં આપણે વાત કરી કે ફાયદા અને મર્યાદા, લાભ અને ગેરલાભ. ઓકે, તો આ બંને વચ્ચે બેલેન્સ હોવું જરૂરી છે. જો તમે 3 ફાયદા લખો તો 3 મર્યાદા લખવી જરૂરી છે, જેથી કરીને તપાસનાર વ્યક્તિ એક તરફી જાય નહીં. એ કરવાનું નથી. તો લખાણમાં હંમેશા સંતુલન હોવું જરૂરી છે. બીજા નંબરની વાત છે કે વિસ્તાર. વિસ્તાર એટલે શું? તો કે આપણી પાસે લખવાની જે જગ્યા છે એ મર્યાદિત છે. તો મર્યાદિત જગ્યામાં કેવો વિસ્તાર રાખવો, લખાણને શું આપણે બ્રોડ બનાવવું, એ અંગે એક મહત્વની વાત ધ્યાનમાં રાખવાની છે. કેવી? તો કે બિનજરૂરી વસ્તુને લખવાની જ નથી, અને જે જરૂરી વસ્તુ છે એમાંથી કંઈ છોડવાનું નથી. એને આપણે શું કહેશું? વિસ્તાર. કે લખતી વખતે એવી કોઈ વસ્તુ ના આવી જવી જોઈએ જેની જરૂર છે જ નહીં. આપણે હમણાં કીધું એમ સાહેબને પ્રભાવિત કરવાની કોઈ પણ પ્રકારનો પ્રયાસ કરવાનો નથી. ત્યારબાદ આપણે ઉદાહરણમાં આગળ જોઈને આવ્યા કે એક વિદ્યાર્થીએ થોડું ઇંગ્લિશ અને થોડું હિન્દી ભેગું કર્યું હતું. એમ આપણા વિદ્યાર્થીઓ પણ થોડું ઇંગ્લિશ અને થોડું ગુજરાતી ભેગું કરે છે. તો લખતી વખતે ભાષા ઉપર ખાસ અંકુશ રાખવાનો, વાક્ય રચના ઉપર ખાસ અંકુશ રાખવાનો. કઈ રીતે? તો કે લખાણની અંદર ક્યારે પણ કોઈ અન્ય ભાષા, જેને આપણે કહીએ કે અરબી, ફારસી, ઉર્દુ કે ઇવન કોઈ સંસ્કૃત, આવા કોઈ શબ્દ બને ત્યાં સુધી ઓછા લાવવા. બોલવામાં તો ચાલે આ ભાષા, બોલીને આપણે કોઈની સામે રજૂઆત કરી શકીએ, પણ એવું જરૂરી નથી કે દરેક ભાષાના દરેક શબ્દો દરેક વ્યક્તિને ખબર પડતી જ હોય. તપાસવાવાળો વ્યક્તિ કન્ફ્યુઝ થવો જોઈએ નહીં. એટલે આવા શબ્દો જે છે એનું લખાણ હંમેશા
ટાળવું, કે કોઈ કોટ્સ લખવાનું થાય કે કોઈ સુવિચારથી આપણે શરૂઆત કરતા હોય કે કોઈ સારા વાક્યથી શરૂઆત કરતા હોય તો બને ત્યાં સુધી પ્રાદેશિક ભાષા અથવા તો નક્કી કરેલી આપણી જે ભાષા છે એ હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ આપણે તો પ્રમાણિકતા. આ બહુ જરૂરી છે. ઉદાહરણ તમને આપું કે સરકાર દ્વારા 2022 સુધીમાં સૌર ઉર્જા ક્ષેત્રે નોંધપાત્ર લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તો નોંધપાત્ર એટલે કેટલો? એ તો આંકડો આવ્યો જ નહીં. પેલા વાંચવાવાળાને એવું લાગશે કે આ તો હવામાં વાત કરી. તો જવાબની અંદર પ્રમાણિકતા હોવી હંમેશા જરૂરી છે. કેવી પ્રમાણિકતા? તો આપણે કહી શકીએ કે સૌર ઉર્જા ક્ષેત્રે 2022 સુધીમાં સરકાર દ્વારા 100 ગીગાવોટનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તો આ થઈ કહેવાશે સચોટ વાત. ત્યારબાદ જ્યાં જરૂર છે ત્યાં આંકડાકીય માહિતી અને સાચી આંકડાકીય માહિતી. જ્યાં અનુચ્છેદના નંબરની જરૂર છે ત્યાં અનુચ્છેદનો નંબર, જ્યાં બંધારણના ભાગની જરૂર છે ત્યાં ભાગનો નંબર, આ લખવો જરૂરી છે. ઉદાહરણ તમને આપું, તમે એમ કહો કે સમાનતાના અધિકારનો ઉલ્લેખ ભારતના બંધારણમાં થયેલો છે. આ એક વાત થઈ. હવે તમે એમ કહો સમાનતાના અધિકારનો ઉલ્લેખ ભારતના બંધારણના ભાગ નંબર 3 તથા અનુચ્છેદ નંબર 14માં થયેલો છે. તો આ બંને અલગ અલગ વાત છે. તમે સમજી શકો કે સામેવાળા વ્યક્તિને કઈ વસ્તુ વધારે યોગ્ય લાગશે. તો લખવા માટે સંતુલન જરૂરી છે, બેલેન્સ હોવું જોઈએ. વધારે પડતું લખાણ કરી દેવાનું નથી. લખાણ કરીએ તો ભાષા ઉપર પકડ રાખવાની છે અને પકડની સાથે સાથે પ્રમાણિકતા હોવી જરૂરી, તો આપણે યોગ્ય લખાણ કરી શકશું. ત્યારબાદ જઈએ આગળ તો અન્ય નાની નાની બાબતો જે તમે જાણતા પણ હશો, નહીં પણ જાણતા હો, આપણે એક વખત એને સમજીએ કે મુદ્દાથી લખાણ કરવું કે ફકરાથી લખાણ કરવું. આ એક મોટો પ્રશ્ન છે. ઘણા વિદ્યાર્થીઓ હજી આની અંદર કન્ફ્યુઝ છે કે આપણે મુદ્દા પાડવા કે ફકરો પાડવો. તો જો આનો જવાબ એક એવી રીતે આપી શકાય કે પ્રશ્નને લક્ષણ સાથે આપણે સમજી લઈએ કે શું પૂછી રહ્યો છે પ્રશ્ન, તો આપણે નક્કી કરીએ કે ચલો ભાઈ મુદ્દા પાડશું કે ફકરો પાડશું. મેં તમારી સામે ઉદાહરણ મૂકેલું છે કે કાર્બન ઉત્સર્જન અંગે સરકાર દ્વારા લેવાયેલા પગલાઓનું સ્પષ્ટીકરણ કરો. તો આવો કોઈ પ્રશ્ન હોય તો આપણે અહીંયા બે ઓપ્શન છે આપણી પાસે કે મુદ્દા બનાવવા કે ફકરા બનાવવા. તો જો સરકાર દ્વારા લેવાયેલા પ્રયાસો છે તેમાં પ્રયાસ નંબર 1 પેરિસ ક્લાઇમેટ ચેન્જ, પ્રયાસ નંબર 2 ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, પ્રયાસ નંબર 3 સરકાર દ્વારા નક્કી કરાયેલો લક્ષ્યાંક. તો આ વસ્તુને આપણે મુદ્દા દ્વારા બહુ સારી રીતે રજૂ કરી શકશું. આ વસ્તુને ફકરામાં ગોઠવશું તો આંકડાકીય માહિતી છે, અવતરણ ચિહ્નની જરૂરિયાત છે, આ વસ્તુ ફકરા સાથે સેટ થશે નહીં. તો આવો કોઈ પ્રશ્ન હોય ત્યારે આપણે મુદ્દાથી જવાબ આપી શકીએ. ત્યારબાદ બીજો એક પ્રશ્ન છે કે ગાંધીજી મુસ્લિમોના એકમાત્ર હિન્દુ નેતા તરીકે હતા. આ કથન પર યોગ્ય ટિપ્પણી કરો. હવે જો અહીંયા ટિપ્પણી કરવાની વાત છે તો ટિપ્પણી કરવી આનો મતલબ એવો કે થોડો એવો થોટ લખવાનો છે કે ગાંધીજીએ કઈ રીતે ખિલાફત આંદોલનની આગેવાની સંભાળી, ઓલ ઇન્ડિયા ખિલાફત આંદોલનના એ પોતે અધ્યક્ષ બન્યા, જે મુસ્લિમોને રિલેટેડ એક વાત હતી, પણ અહીંયા ગાંધી લીડર બન્યા. તો આને આપણે ફકરા સ્વરૂપે રજૂ કરીએ તો વધારે યોગ્ય કહેવાશે. છે સાવ નાની બાબત, પણ આને બારીકાઈથી સમજવી જરૂરી છે. ત્યારબાદ જોઈએ કે નકશો બનાવવો, આકૃતિ બનાવવી કે ના બનાવવી. ઘણી વખત વિદ્યાર્થીઓને એવું હોય કે આપણે નકશો બનાવશું, આપણો નકશો સારો નહીં બને તો સાહેબ માર્ક્સ કાપશે. આકૃતિની જરૂર છે કે નહીં, આ નક્કી કરવા માટે વિદ્યાર્થીઓ ગૂંચવણમાં છે. તો આપણે એવું નક્કી કરીએ કે જે જગ્યા પર જરૂરી છે ત્યાં બેશક આપણે આકૃતિ રજૂ કરી દેવી જોઈએ. ઉદાહરણ તરીકે વાત કરીએ કે આપણે એવું સમજવું છે કે ભારતમાં પશ્ચિમ ઘાટમાંથી આવતો વરસાદ. તો પશ્ચિમ ઘાટમાંથી જે વરસાદનું આગમન છે તો એ અંગે આપણે અહીંયા ચિત્ર સમજાવી શકીએ કે આવી રીતે ભારતમાં વરસાદનું આગમન થાય છે અને આ વરસાદના આગમનનો ક્રમ આ મુજબનો છે. તો બાજુમાં આવું રફ નકશો તમે બનાવી શકો, પણ જરૂર હોય તો જ. કેમ કે અહીંયા આપણે એને પછી દર્શાવવાનું પણ છે અમુક વસ્તુ કે ભાઈ સૌ પ્રથમ વરસાદ જે છે એ કેરળથી શરૂઆત થાય છે, પશ્ચિમ ઘાટ જે છે એ અરબ સાગરનો સમુદ્ર કહીશું આપણે. તો આ દર્શાવતી વખતે બિનજરૂરી લખાણ પણ ના થઈ જવું જોઈએ. આપણી પાસે જગ્યા ઓછી છે તો જ્યાં જરૂર છે ત્યાં ફરજિયાત નકશા બનાવવા, આકૃતિ બનાવી, અને નથી જરૂર ત્યાં નહીં.
આ કઈ રીતે નક્કી કરવું એ જેમ જેમ આપણે લેક્ચર સિરીઝ આગળ વધારીએ એમ જેમ જેમ પ્રશ્નો આપણી સામે આવશે કે આ પ્રશ્નમાં જરૂર છે કે નહીં, અહીંયા નક્કી કરવું કે ના કરવું, એ આપણે ત્યાં નિર્ણય લેશું. ત્યારબાદ જોઈએ ભાષા અને વાક્ય રચના. તો સેન્ટેન્સ ક્યારેય એવું ન લખવું કે તપાસનાર વ્યક્તિ તપાસવાની શરૂઆત કરે તો એને વાંચતા વાંચતા વચ્ચે કાં તો અટકી જવું પડે, કાં તો ન સમજ પડે તો એને ફરીથી વાંચવું પડે. આવું લખાણ નહીં બનાવવાનું. એ વ્યક્તિ જ્યારે વાંચવાની શરૂઆત કરે ત્યારે એક જ સાથે આખું વાક્ય વાંચી જવું જોઈએ, અટકવો જોઈએ નહીં. તો એવી રીતે રફ કામ જેવું આપણી પાસે તૈયાર હશે તો આપણે આ વસ્તુ પર વધારે સિદ્ધિ મેળવી શકશું. કઈ રીતે? તો કે જો કાર્બન ઉત્સર્જનનો ઘટાડો કરવા વાહનોના ઉપયોગ અને વેચાણને સરકારે વાહનોની કિંમતમાં જીએસટી દરમાં 50% ઓછો ઘટાડો કર્યો. વાક્ય એક મોટું છે, પણ આ મોટું વાક્ય આપણે ગોઠવી એવી રીતે દીધું કે વાંચવાવાળો વ્યક્તિ ક્યાંય અટકશે નહીં. ભલે મોટું વાક્ય હોય, બિનજરૂરી વાક્યને તોડવાનું પણ નથી, નહીં તો અર્થનો અનર્થ થઈ જશે. તો આ વાતને આપણે બારીકાઈથી સમજશું કે વાક્ય રચના એ આપણા માટે એક જવાબદાર પરિબળ છે, જે સામેવાળા વ્યક્તિને આપણે આપણો મેસેજ પહોંચાડી શકીએ એની અપેક્ષા મુજબ. ત્યારબાદ જોઈએ કે છેલ્લે આપણે ભૂમિકા કે નિષ્કર્ષ લખવા કે ના લખવા. મારું મંતવ્ય એવું છે કે જગ્યા મર્યાદિત હોય છે, તો શરૂઆત જ એવી રીતે આપણે કરી દેવાની કે પ્રશ્નની ભૂમિકાની કોઈ આવશ્યકતા થતી નથી. અને બીજું, નિષ્કર્ષ લખવાની જે વાત છે તો નિષ્કર્ષમાં ફિક્સ જ નિષ્કર્ષ હોય છે. કોઈ ચક્રવાતને લગતી વાત હોય, કોઈ પણ પ્રકારના જ્વાળામુખીને લગતી વાત હોય, ઇવન કોઈ અર્થવ્યવસ્થાને લગતી વાત હોય, અથવા તો વિશ્વ વેપારમાં વધારો કરવા અંગેની વાત હોય, તો આવા જે નિષ્કર્ષો છે એ આપણી પાસે ફિક્સ જ છે. આપણે આગળ જેમ જેમ જશું એમ નિષ્કર્ષ કઈ રીતે લખવો અને સલાહ કઈ રીતે 2 થી 3 લીટીમાં આપવી, આપણું સૂચન આપવું, એને આપણે કહેશું નિષ્કર્ષ, કે આખી વાતનો ક્રશ શું થાય છે. તો જ્યાં જરૂર છે ત્યાં નિષ્કર્ષ લખવો જરૂરી છે. ત્યારબાદ અન્ય સામાન્ય બાબતો જેવી કે આપણું પૂરેપૂરું પેપર લખાઈ જાય ત્યારબાદ જે કોઈ મહત્વના શબ્દો છે એને અંડરલાઈન કરો. જરૂર હોય ત્યાં અવતરણ ચિહ્ન બનાવો. તો મહત્વના શબ્દને રેખાંકિત કરવા. પછી રેખાંકિત કરવાનું પ્રમાણ એટલું બધું નહીં કરી દેવાનું કે બધું આઈએમપી હોય. ઘણી વખત વાંચતી વખતે તમને ખબર તો હાઇલાઇટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો કોઈની પુસ્તક જુઓ તમે, આખી હાઇલાઇટ કરેલી હશે, તો બધું આઈએમપી હોય તો પુસ્તકમાં તો આવ્યું હોય, પણ આપણે રેખાંકન કરવાનું પ્રમાણ કેવું રાખવાનું? ઓછું રાખવાનું. ત્યારબાદ પેન જે નક્કી કરેલું છે કમિશન દ્વારા બ્લેક અથવા બ્લુ, આનો જ ઉપયોગ કરવાનો. અધર્સ કોઈ કલરની પેન કે પેન્સિલનો ઉપયોગ જે છે એ આપણે ટાળવાનો છે. જે સૂચના આપી છે એનું અનુસરણ કરી લો ને તો પણ સફળતા સિદ્ધ થાય. કેમ કે આપણે પહેલાં શીખવાડ્યું કે ના કરવાનું ના કરીએ તો કરવાનું કંઈ જ ના હોય. ત્યારબાદ કે યોગ્ય જગ્યાએ ફકરા પાડવાની જરૂર છે ત્યાં ફકરા પાડો, ખાલી જગ્યા રાખવાની જરૂર છે ત્યાં ખાલી જગ્યા રાખો. પેપર એક એવું આકર્ષિત લાગવું જોઈએ, કેમ કે જવાબ વહી તે આપણું મેન સૂત્રધાર છે સફળતા માટે. આપણી તલવાર સમજી લો એને. કેવી રીતે આપણે તૈયાર કરવાની છે ને કે વાંચવાવાળો વ્યક્તિ જે છે આપણો જવાબ પૂરેપૂરો વાંચવા માટે મજબૂર થઈ જવો જોઈએ કે મારા આની વાત પહેલાં સરખી રીતે સમજવી છે કે આ શું કહેવા માંગે છે. જો એની અંદર પ્રમાણિકતા નહીં હોય, સંતુલન નહીં હોય તો શું પરિણામ થશે જાણો જ છો તમે. ત્યારબાદ લખતી વખતે અક્ષર ઉપર પણ થોડું કાબુ રાખવું. ઘણી વખત શું થાય છે કે બહુ સારો જવાબ આવતો હોય ત્યારે વ્યક્તિ અક્ષર ઉપરથી ધ્યાન હટાવીને જવાબ પૂરો કરવા ઉપર પોતાનું લક્ષ્ય નક્કી કરી નાખે, પણ અક્ષરને હંમેશા સારા કાઢવાનો પ્રયાસ કરવો. તો આ હતી બેસિક બાબતો જેની આપણે બહુ જ આવશ્યકતા હોય. તો અહીં સુધી આપણે આપણા લેક્ચરને વિરામ મૂકીએ.